આકાશ, હા પપ્પાની કેટલી રાહ જોઈએ છે? કેટલી વાર લાગશે? આવતા હશે, શાંતિ રાખ ને. અને આમ પણ તને એકવાર ફરવાની વાત કરી દીધી હોય ને પછી તારી સોય ત્યાં જ અટકી જાય કે ક્યારે જઈશું ક્યારે જઈશું ક્યારે જઈશું. હમણાં પપ્પા આવશે ને એટલે જઈશું આપણે. તમને 10 વાર કહીએ ત્યારે એક વખત તમે મારી વાત માનો જ. હા હવે શાંતિ રાખ ને ભાઈ. જો પપ્પા આવી ગયા. આવો આવો પપ્પા. બેસો. બેસો. અમે લોકો તમારી જ વાટ જોઈને બેઠા હતા કે પપ્પા ક્યારે આવે. મારી વાત જોઈને? પણ બોલને બેટા, કઈ કામ હતું? અરે પપ્પા કામ તો કઈ નહોતું. આ તો આજે મારે ઓફિસમાં રજા છે ને તો મને થયું કે આ રીના કેટલા દિવસથી કહે છે કે મને ફરવા નથી લઈ જતા મને ફરવા નથી લઈ જતા. તો મને થયું કે આજે એની ઈચ્છા પૂરી કરી દઉં. એટલા માટે વિચાર્યું કે તમે આવો પછી અમે નીકળીએ ને. હા બેટા, કેમ નહીં. અને આમ પણ હમણાં તારા નવા નવા લગ્ન થયા છે તો બહાર ફરવા જવાનું કહેતા હોય તો લઈ જવા પડે. અને અત્યારે તમે લોકો આજે ફરી આવો, પણ છતાં તારી પાસે જો થોડોક ટાઈમ હોય અને આજે તારે રજા છે એટલે કહું છું કે તો મારે થોડી તારી સાથે વાત કરવી છે. હા હા પપ્પા, હવે બોલો ને શું વાત કરવી છે. બેટા, વાત તો જાણે એમ છે કે હવે તું કમાતો થઈ ગયો છે અને તારા લગ્ન પણ થઈ ગયા છે એટલે મારે હવે આ ઘરની તો કોઈ ચિંતા રહી નથી. તો આ ઘર સારી રીતે સંભાળી શકે એમ છે. એટલે હું એવું ઈચ્છું છું કે હું પોતે હવે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું. પપ્પા વૃદ્ધાશ્રમમાં જેવું છે? અરે આ શું વાત કરો છો પપ્પા? આ ઘરમાં તમને શું પ્રોબ્લેમ છે? શું કામ તમારે વૃદ્ધાશ્રમમાં જવું છે? પપ્પા, તમને અહીંયા શું તકલીફ છે? અમે બંને તમને સારી રીતે સાચવીએ તો છે. અરે અરે બેટા, એવું કંઈ નથી. મને આ ઘરમાં કોઈ તકલીફ નથી. તમે બંને મને સારી રીતે સાચવો છો, સારી રીતે રાખો છો. હું આ ઘરમાં સુખી છું અને ખુશ જ છું. પણ બેટા વાત એમ છે કે મારા બચપનના ગામડાના બે દોસ્ત છે, એક ગોરધન અને ગોવિંદ. એ બંને મારા મિત્રો અત્યારે વૃદ્ધ થઈ ગયા છે મારી જેમ, અને એમના દીકરાઓ એમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે. એટલે હું પણ એમની સાથે ત્યાં રહેવાની ઈચ્છા રાખું છું કે મારા બચપનના મિત્રો મારી સાથે રહે, એના સુખ દુઃખમાં હું એનો ભાગીદાર બનું અને અમે સાથે સંપીને પાછા રહીએ. એટલા માટે હું કહું છું. બેટા, હું તમારા લોકોની લાગણી સમજી શકું છું, પણ તમારા લોકોએ ઉદાસ થવાની જરૂર નથી. બેટા, હું સામેથી કહું છું, હું મારી સ્વેચ્છાએ વૃદ્ધાશ્રમમાં જવા માંગુ છું અને એટલા માટે જ જવા માંગુ છું કે મારા મિત્રો સાથે રહી શકું છું. બાકી મને આ ઘરમાં કોઈ તકલીફ નથી બેટા. એટલે તમે લોકો મારી ચિંતા નહીં કરો. ને હમણાં તમે લોકો ફરવા જવાનો પ્લાન કરતા હતા ને, તો બેટા તમે લોકો એવું હોય તો ફરી આવો. આપણે આના વિશે ફરી નિરાંતે વાત કરીશું પછી. હા, પણ તમે આવી રીતે મન હલકું નહીં કરો બેટા. ઠીક છે પપ્પા. ચા બેટા. હા પપ્પા, તમારું ધ્યાન રાખજો. શું વિચાર કરો છો? પપ્પાએ જે સવારે વાત કરી હતી એ વિચારો છો? હારી, હું એ જ વિચારું છું કે પપ્પાએ આવો નિર્ણય શું કામ લીધો હશે? શું કામ એને આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જવું હશે? પપ્પાએ સવારે કીધું હતું ને કે એમના બે મિત્રો વૃદ્ધાશ્રમમાં રહે છે, એના માટે કીધું હશે. હરીના, તારી વાત સાચી છે કે પપ્પાના બે મિત્રો વૃદ્ધાશ્રમમાં રહે છે અને પપ્પાને એમની સાથે રહેવા માટે જવું છે. પણ જે આ થઈ રહ્યું છે ને એ ઠીક નથી થઈ રહ્યું. અરે લોકો શું વિચારશે? લોકોને તો એમ જ લાગશે ને કે આ દીકરાઓ હવે એના બાપને જાતી જિંદગીએ વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. લોકોને થોડી ખબર છે કે એના પપ્પાને જાતે જ વૃદ્ધાશ્રમમાં જવું છે. તો હવે તમે બોલો, આપણે શું કરીશું? રીના, મને એક વિચાર આવ્યો. આપણે
આપણે એક કામ કરીએ તો આ પપ્પાને છે ને વૃદ્ધાશ્રમમાં શું કામ જવું છે? કારણ કે ત્યાં એના બે મિત્રો રહે છે, એ માટે. તો આપણે એક કામ કરી શકીએ. કેવું? આ પપ્પાના જે મિત્રો છે ને એને વૃદ્ધાશ્રમમાંથી આપણા ઘરે લઈ આવીએ તો? શું? આકાશ, આ ઘર છે, વૃદ્ધાશ્રમ નથી. અને પપ્પાને તો આપણે માંડ માંડ સાચવીએ છે, અને એમાં પાછા એમના બે મિત્રોને લાવવાની શું જરૂર છે? અરે રીના, સમજવાની કોશિશ કર. આ પપ્પાના જે મિત્રો છે ને એમને હું સારી રીતે ઓળખું છું. એમનો સ્વભાવ ખૂબ જ સારો છે. એ જો આપણા ઘરમાં આવશે ને તો આપણને નડશે નહીં. આપણા ઘરમાં એ આપણા પરિવારની જેમ મિક્સ થઈ જશે. શું પરિવારની જેમ મિક્સ થઈ જશે? માંડ માંડ પપ્પાને સાચવીએ છે ને એમ એમના બે મિત્રોનું મારે સાચવવાનું? અને મારી વાત સાંભળો, પપ્પાને કહો કે એમની જીદ છોડી દે. અરે રીના, ગુસ્સો શું કામ કરે છે ખોટે ખોટો? હું તો ખાલી તને વાત કરું છું. હું ક્યાં પપ્પાના મિત્રોને આપણા ઘરમાં લઈ આવ્યો? સારું બાબા, તું કહે છે ને તો નહીં લાવ્યા, બીજું શું? જોઈએ છે હવે આગળ શું કરવું છે, વિચારીશું. હવે પછી આવું ના વિચારતા. હા. કેમ બેટા, તું આટલો બધો મૂંઝાઈને કેમ બેઠો છે? પપ્પા, એમાં એવું છે ને કે કાલથી જ્યારે તમે વૃદ્ધાશ્રમે જવાની વાત કરી છે ને, ત્યારથી મારું મન ચક્રાવે ચડી ગયું છે. મને કંઈ સૂચતું નથી કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. બેટા આકાશ, મેં તને કાલે પણ સમજાવ્યો હતો કે હું મારી મરજીથી જવા માંગુ છું, એટલે તું આમ ટેન્શનમાં નહીં લે બેટા. પપ્પા, માની લીધું કે તમે એમ કહો છો કે તમે તમારી મરજીથી વૃદ્ધાશ્રમમાં જવા માંગો છો, પણ પપ્પા, તમે એ વિચાર્યું છે કે લોકો શું વાત કરશે? અરે પપ્પા, લોકો તો એવી જ વાત કરશે ને કે આ આકાશના લગ્ન થયા ને એટલે આકાશે પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધો. નહીં બેટા, આ દુનિયા છે, લોકો તો ગમે તે વાતો કરવાના છે. અને કદાચ હું આશ્રમમાં જતો રહીશ તો લોકો વાતો કરે તો શું થયું કે ગામના મોઢે થોડા ગરણા બાંધવા જવા છે. હા પપ્પા, માની લીધું કે આપણે ગામના મોઢે ગમણા બાંધવા ન જવાય, પણ આપણે લોકોને મોકો શું કામ આપવો છે કે લોકો આપણી વાતો કરે? બેટા, તને ખરી વાત કહું ને તો આજ સુધી મેં મારી જાત ઘસીને તને ઉછેરીને મોટો કર્યો છે, અને ભણાવ્યો, ગણાવ્યો, નોકરીએ લગાડ્યો, તારા લગ્ન કરાવ્યા. ને બેટા ખરું કહું ને તો તારા સપના પૂરા કરવા અને તારા બધા અરમાન પૂરા કરવા એ મારા સપનાઓ રોળી નાખ્યા છે. એટલે બેટા, તું મને આ બાબતમાં રોકીશ નહીં. અને આ બધાની સામે હું તો ફક્ત તારી પાસે એટલું જ માંગુ છું કે તું મારી આ એક ઈચ્છા પૂરી કરી દે. મારી ઈચ્છા એટલી જ છે કે વૃદ્ધાશ્રમમાં હું જાઉં, મારા ભાઈબંધ મિત્રોની સાથે રહું, એની સાથે હળવું મળું, અને મારા બચપનના ખુશીના દિવસો હું પાછા જોવા માંગુ છું. બસ આ જ કારણ છે મારું વૃદ્ધાશ્રમમાં જવાનું, બીજું કોઈ કારણ નથી બેટા. એટલે તું આમાં મને રોકીશ નહીં. તું મને હસતા મોઢે વિદાય આપજે બેટા. બેટા, મેં તને કીધું ને, તું આમ નર્વસ નહીં થા. ઠીક છે, જો તમારી આ જ ઈચ્છા હોય ને કે તમારે તમારા મિત્રો પાસે વૃદ્ધાશ્રમમાં જવું છે તો હવે હું તમને નહીં રોકું. હા, તમારા મિત્રો જે વૃદ્ધાશ્રમમાં હોય ને એ મને જણાવી દેજો. હું ત્યાં જઈને તમારું નામ રજીસ્ટ્રેશન કરી આવીશ. ઠીક છે બેટા, મને તારી પાસેથી આ જ આશા હતી. સારું પપ્પા, તમે બેસો, મારે થોડું કામ છે ને તો હું એ બતાવું છું.
કેટલા દિવસથી આવું કરતી હતી, પણ આ કામમાં ને કામમાં ટાઈમ જ નહોતો મળતો. પછી આજે તો નક્કી કરી દીધું કે હું મારી દીકરીને જઈને મળી આવું. મમ્મી તમે છે ને બહુ જલ્દી આવી ગયા. 2 દિવસ પછી આવવાનું હતું તમારે. વાહ બેટા, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું અહીંયા આવી તને ગમ્યું નથી? એવું હોય તો હું પાછી જતી રહું. અરે એવું નથી મમ્મી. તો કેવું છે જરા કહીશ મને? તો સાંભળો મમ્મી 2 દિવસ પછી એટલા આવવાનું કહેતી હતી કે આ ડોહો છે ને તે વૃદ્ધાશ્રમમાં જવાનો છે અને એની સાથે જ જતો રહેશે. બાકી મમ્મી કહેવું પડે આ મારા સસરાને છે ને તમે બરાબર દાબમાં લીધા છે. હા, આ તારા સસરા એટલે કે આકાશના પપ્પા જ્યારે આ સગપણનું નક્કી કરવા માટે આવ્યા ને ત્યારે મેં એમને ચોખ્ખું કીધું હતું હું સગાઈ પણ કરાવી દઈશ અને લગ્ન પણ ધામધૂમથી કરાવી દઈશ, પણ એ માટે મારી એક શરત છે. બિચારા એ શરત માટે હા પાડી, નાનું મોઢું થઈ ગયું, પણ શરત સાંભળ્યા પછી એના કરતા એ નાનું મોઢું થઈ ગયું. મેં એમને કીધું કે લગ્ન થઈ ગયા પછી 1 મહિનાની અંદર તમારે તમારું પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જતું રહેવું પડશે. અને જો તમે એવું માનશો કે લગ્ન થઈ ગયા પછી તમે નહીં જાવ તો ચાલશે, તો પછી જોયા જેવી થશે. કારણ કે મારી દીકરી છે, મારા ઉપર જ હોય ને, એટલા હેરાન કરશે ને, તો જો એનું પરિણામ તારી નજરની સામે છે. આ ડોહો બી ગયો અને આ ઘર છોડીને જવા માટે તૈયાર થઈ ગયો. મમ્મી ધીમે બોલો, આકાશ આવવાનો ટાઈમ થઈ ગયો છે, ખોટી ઉપાધિ થઈ જશે. અરે બેટા, તું આકાશથી બીતી હોઈશ, હું નહીં. પણ હવે આ તારા સસરા ઘર છોડીને જવાના છે ને, એ સમય ખૂબ જ નજીક છે, એટલે બોલીને બગાડવું નથી. બાકી તો આ ઘરમાં તને કોઈ વાંધો તો નથી ને? બિલકુલ નહીં. તો વાંધો નહીં, અને કંઈ પણ વાંધો હોય ને તો મને એક ફોન કરી દેજે, હું અહીંયા હાજર થઈ જઈશ. પપ્પા બેટા આવી ગયો ઓફિસેથી? હા પપ્પા. પપ્પા આજે હું જ્યારે ઓફિસેથી ઘરે આવતો હતો ને તો તમે કીધું હતું એ માટે હું વૃદ્ધાશ્રમમાં ગયો હતો તમારું નામ રજીસ્ટ્રેશન કરાવવા. તમારું નામ રજીસ્ટ્રેશન કરાવતા પહેલા મેં તમારા બંને મિત્રો વિશે પૂછવાનો પ્રયત્ન કર્યો કે આપણા ગામના એ 2 વ્યક્તિઓ ત્યાં છે કે નહીં. તો મેનેજરનું તો એવું કહેવું છે કે સુંદરપુર ગામના કોઈ વ્યક્તિ ત્યાં રહેતા જ નથી. પપ્પા આ બધું શું છે? તમે તો કહેતા હતા ને કે વૃદ્ધાશ્રમમાં તમારા 2 મિત્રો આવ્યા છે, એ માટે તમારે વૃદ્ધાશ્રમમાં જવું છે. પણ વૃદ્ધાશ્રમમાં તો તમારા મિત્રો છે જ નહીં. અરે બેટા એવું નથી, આ કદાચ એ વૃદ્ધાશ્રમમાં નવા મેનેજર બદલાઈ ગયા હોય અને એને જૂના રેસિસ્ટન્ટ વિશે કંઈ ખબર નહીં હોય, એટલે એની તપાસમાં કદાચ એ નામ ના આવ્યા હોય, એટલે એ કહેતા હશે કે તમારા ગામના આ વ્યક્તિ કોઈ નથી એમ. પપ્પા કેવી વાત કરો છો તમે? મેનેજર જૂનો હોય કે નવો હોય, રેકોર્ડ તો બધા એની પાસે હોય જ છે ને, અને બધી જાણકારી પણ રાખે છે. એમની જાણની વિરુદ્ધ કોઈ વ્યક્તિ તો વૃદ્ધાશ્રમમાં આવતું પણ નથી ને વૃદ્ધાશ્રમની બહાર પણ નથી જતું. પણ બેટા તને શું લાગે છે કે હું તારી આગળ ખોટું બોલું છું એમ? તો તમને શું લાગે છે કે મેનેજર ખોટું બોલતા હશે? પણ એ ખોટું બોલે પણ શું કામ? છોડો એ બધું. હું માની લઉં છું કે તમે બધું સાચું જ બોલો છો. કદાચ ને મેનેજરથી કંઈક ભૂલ થતી હશે, બસ. પણ હવે તમે એક વાત સાંભળો. બોલ ને બેટા. તમે છે ને કાલે મારી સાથે આવજો
આપણે રૂબરૂ તે વૃદ્ધાશ્રમમાં જશું અને તમારા બંને મિત્રોને મળી લેશું. જો મને બધું યોગ્ય લાગશે તો જ હું તમને વૃદ્ધાશ્રમમાં જવા દઈશ, નહીતર નહીં જવા દઉં. બેટા, હું જ્યારે ઘરમાં આવીને ત્યારે પેલો ડોહો તો હતો નહીં ને તું ક્યારની કહે છે કે મમ્મી ધીમે બોલ, આકાશ આવી જશે. આકાશ હજી સુધી કેમ ન આવ્યો? આકાશનો આવવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ મને લાગે છે આકાશ સીધા વૃદ્ધાશ્રમ જતા રહ્યા લાગે છે, આ ડોહાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે. અરે વાહ બેટા, તો એક કામ કર, આ કંકુ ને ચોખાની થાળી તૈયાર કરી દે, એટલે જ્યારે આ ડોહો વૃદ્ધાશ્રમમાં જાય ને ત્યારે કંકુનો ચાંદલો કરજે, પછી ચોખા ચોટાડજે અને બે હાથે એને અહીંથી છે ને વડામણા આપજે. મમ્મી, આ ડોહો એકવાર વૃદ્ધાશ્રમમાં જાય ને પછી તમે જુઓ, આ ઘરની જવાબદારી તમામ હું લઈ લઈશ અને આકાશને તો છે ને મારી આંગળીએ નચાવીશ. પણ બેટા, હું એમ કહેતી હતી કે તારા સસરાને તું વૃદ્ધાશ્રમમાં શું કામ જવા દે છે? એને તો ઘરમાં રખાય ને, ઘરના વડીલ તો ઘરમાં જ સારા લાગે નહીં આકાશ કુમાર? હા હા મમ્મી, તમારી વાત એકદમ સાચી. હા, પપ્પાને વૃદ્ધાશ્રમમાં થોડા મોકલાય. તો પછી હું આને જ સમજાવું છું કે આટલી ઉંમરે આ વૃદ્ધાશ્રમમાં જાય સારું પણ ન લાગે ને. હા હા, એ બધી વાત તો ઠીક છે, પણ રીના, તમે લોકો શું વાત કરી રહ્યા હતા? કઈ જ નહીં, બસ આજ વાત કરતા હતા તમારા પપ્પાની આકાશ કુમાર, કે હવે એમની ઉંમર થઈ ગઈ છે તો તું એમને સાચવજે, વૃદ્ધાશ્રમમાં નહીં જવા દેતી, એવું જ કહેતી હતી. જોઠ્ઠું ના બોલો તમે લોકો. મેં છે ને તમારી બધી જ વાત સાંભળી લીધી છે. એટલે હવે આ સફાઈ આપવાની તો કોઈ જરૂર નથી. આકાશ કુમાર, બસ, કઈ નથી સાંભળવું. તમે લોકો છે ને બહાર હોલમાં આવો, મારે વાત કરવી છે તમારી સાથે. જુઓ આપણે બસ, કીધું ને તમને, બહાર આવો. આ તો દાવ ઉલટો પડી ગયો. ચાલ બહાર. પપ્પા, અત્યારે જ્યારે હું મારી રૂમમાં જતો હતો ને ત્યારે મેં મારા સાસુ અને રીનાની વાત સાંભળી અને એ લોકોની વાત ઉપરથી એક વાત તો નક્કી થઈ ગઈ છે કે તમે તમારી મરજીથી વૃદ્ધાશ્રમમાં નહોતા જતા, પણ આ લોકો તમને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા હતા. ના ના, આ વાત સાચી છે ને પપ્પા? નટવરભાઈ, આ વાત સાચી નથી ને, સમજાવો ને આકાશને. આ બધું ખોટું છે, બોલને પણ. હા પપ્પા, ખોટું છે. જો પપ્પા, જે વાત સાચી હોય ને હવે જણાવી દેજો, નહીતર તમને જ તકલીફ પડશે પછી ભવિષ્યમાં. બેટા, આ તારી સગાઈ રીના સાથે થઈ ને એના થોડા દિવસ પછી હું ક્રોસવે રોડ પરથી ઘેરે આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં એક ગાર્ડન આવે છે. એ ગાર્ડનના બાકડા પર આ રીનાને કોઈ છોકરા સાથે, એટલે કે એના બોયફ્રેન્ડ સાથે મેં બેસેલી જોઈ હતી, એની સાથે વાતો કરતી હતી.
અરે આ છોકરી, આ તો મારા દીકરા આકાશની સગાઈ કરી એ છોકરી નિશા જ લાગે છે, સરલાબેનની દીકરી. પણ આ ગાર્ડનમાં આ કોઈ છોકરા સાથે બેસીને આવી રીતે વાતો કરે છે. નક્કી આ છોકરી મને ઠીક નથી લાગતી. મારે સરલાબેનને ઘરે જઈને અત્યારે જ વાત કરવી પડશે વાત. સરલાબેન, શું છે આ બધું? અરે બેસો તો ખરી ભાઈ. આવતા વેત કેમ રાડારાડ કરો છો? બેસો. બેસવા માટે નથી આવ્યો, તમને પૂછવા માટે આવ્યો છું કે આ તમારી છોકરીના સંસ્કાર કેવા છે. અવાજ નીચે અને બેસીને વાત કરો. બેસો અહીંયા. હવે સીધી રીતે બોલો, થયું છે શું? સરલાબેન, તમે એમ કીધું શાંતિથી બેસીને વાત કરો. આ વાત શાંતિને બેસીને કરવા જેવી નથી. તમને ખબર છે, હમણાં હું રસ્તામાં ઘેરે જઈ રહ્યો હતો તો ગાર્ડનની અંદર તમારી છોકરી કોઈ પારકા છોકરા સાથે હાથમાં હાથ નાખીને ચીપકીને વાતો કરતી હતી. શું આવા સંસ્કાર આપે છે તમે એને? તમારી કઈક ભૂલ થતી હશે. મારી છોકરી આવું ક્યારેય ન કરી શકે. સરલાબેન, મારી કોઈ ભૂલ નથી થતી. મેં મારી સગી આંખે જોયું છે, તમારી છોકરી હતી. કહું છું ને તમને કે મારી છોકરી ન હોઈ શકે. મારી છોકરી તો આ બાજુવાળી એની ફ્રેન્ડ ને લઈને શાક માર્કેટમાં ગઈ છે. હદ કરો છો સરલાબેન. તમે કહો છો કે મારી છોકરી શાક માર્કેટમાં ગઈ છે અને મેં જોયું ખોટું. ચાલો, હવે તમને આ વાતની ખબર પડી ગઈ છે તો આ વાત એકદમ સાચી છે. એ ખૂબ જ પૈસાવાળા બાપનો દીકરો છે. મારા ઘરના હપ્તા પણ એ જ ભરે છે અને અમારી મા દીકરીના શોખ પૂરા કરવા માટે પૈસા એ છોકરો જ પૂરા પાડે છે. અરે હદ કરો છો સરલાબેન તમે. હદ નહીં, હજુ તો ચાલુ થયું છે. તમે શું કરવા માંગો છો એ જરા મને કહેશો? હું આ સગાઈ રાખવા નથી માંગતો. આ સગાઈ તોડી નાખીશું. તો સમાજમાં મારી આબરૂ શું થશે આ બધું? મારો ધણી પીધેલો હતો, મને મારી દીકરીને છોડીને જતો રહ્યો અને બિચારીની સગાઈ તૂટી ગઈ દીકરીની. તમે શું માનો છો? હું તમને આ સગાઈ રાખવા માટે આજીજી કરીશ, તમને હાથ જોડીશ, તમને પગ જોડીશ. અરે દીકરીના માવતર હાથ જોડતા હતા, પગ જોડતા હતા ને, એ જમાના ગયા. તમે આ ઘરમાં આવી તો ગયા છો, પણ આ ઘરની બહાર કેવી રીતે જશો એ તમને ખબર છે? એટલે તમે કહેવા શું માંગો છો? તમે શું કરવા માંગો છો? એટલે હું એમ કહેવા માંગુ છું, શાંતિ રાખો, શાંતિ રાખો, શ્વાસ લો. એકલી સ્ત્રી, એકલો પુરુષ, તમે મારા ઘરમાં આવી ગયા છો. તમને બદનામ કરતા મને ખાલી 4 થી 5 મિનિટ જ થશે અને આખી સોસાયટી વાળાને ભેગા કરીશ ને તો તમે જે આ લીપણ પોતણ ને બધું કરીને જે આ તમારું નામ બનાવ્યું છે ને, એ નામ બોલાતા ખાલી 5 જ મિનિટ થશે ભાઈ. એટલે આ સગાઈ તો તમે તોડી નહીં શકો અને એ પણ તમારી મરજી મુજબ. બોલો શું કરવું છે તમારે? સગાઈ તોડવી છે કે પછી બદનામી વરવી છે? સરલાબેન, શરમ આવે છે મને કે મેં આ તમારી જેવી સ્ત્રીની દીકરી સાથે મારા દીકરાનું સગપણ કરાવ્યું. ખરેખર અમે બહુ ખોટું કર્યું છે. શરમ આવે છે? એક કામ કરો, આ મારા કબાટમાં 365 સાડી છે, એમાંથી તમને ગમે ને એક સાડી લઈ લો અને માથે ઓઢીને ફરો. કારણ કે જે મરદ ન હોય ને એને જ શરમ આવે. અને બીજી વાત, એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો, હું એવી ઝેરીલી નાગણ છું ને, તમારા પૂંછડા ઉપર પગ મૂકીશ ને તો ઊંચું માથું કરીને તમે મને ડાન્સ નહીં મારી શકો. અને હા, આ વાત ઘરે જઈને તમારા દીકરાને કરવાની ભૂલ નહીં કરતા. જો એને કીધું ને તો એક તો તમારો દીકરો મારી દીકરી વગર રહી નથી શકતો, કારણ કે મારી દીકરીએ કામણ જ એવા કર્યા છે. અને હા, જો તમારા દીકરાને તમે આ કઈ પણ વાત કરી છે ને તો હું એને એવો ભોળવીશ કે તમે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે. અને આ વાત તો કોઈ પણ વિશ્વાસ કરી લેશે. એટલે બે હાથ જોડીને નહીં પણ વટથી કહું છું કે આ વાત તમારા દીકરાને નહીં કરતા. અને બીજી વાત, હવે આ લગ્ન કરવા હોય ને તો મારી એક શરત છે, નહીતર મરવા દો તમારા દીકરાને. શરત? અરે કેવી શરત?
મારી શરત એ છે કે મારી દીકરી અને તમારા દીકરાના લગ્ન થઈ ગયા પછી 1 મહિના સુધીનો સમય હશે તમારી પાસે. 1 મહિનાની અંદર તમારો બંગલો મૂકીને તમારે વૃદ્ધાશ્રમમાં જતું રહેવાનું છે. જો તમારી હા હોય તો હા પાડો, નહીતર પછી હું આકાશ કુમારને ફોન કરું અને કહી દઉં કે ભાઈ તારા પપ્પાએ આવું આવું કર્યું છે એટલે મારી દીકરીના લગ્ન મારે તારી સાથે તો નથી જ કરાવવા. બસ બેટા, આ કારણથી જ હું આ ઘર છોડી અને વૃદ્ધાશ્રમમાં જવા માંગતો હતો. પપ્પા, આટલી બધી વાત બની ગઈ અને તમે મને જણાવી પણ નહીં. જો આ બધી વાત તમે મને જણાવી દીધી હોત ને તો રીના જોડે લગ્ન જ ના કરત ને. તારી વાત ખરી છે બેટા, પણ તું અને રીના બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા અને તારી પણ જીદ હતી તો રીના સાથે જ લગ્ન કરીશ. એટલે તમારા બંનેની ઈચ્છા પૂરી કરવા અને એટલા માટે જ ચૂપ રહ્યો હતો બેટા. જે થયું તે પપ્પા, હવે જે બની ગયું ને એને તો હું નહીં બદલી શકું. હવે એ ઘટનાને હું આગળ તો નહીં જ વધવા દઉં. રીના, ઊભી થા અને તમે માં દીકરી મારા લબાચા ભરી અને નીકળો તમારા ઘરે. આકાશ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો ને. સોરી. માફ કરું તે પણ તને? પ્રિયા, તે જે કર્યું છે ને એની માફી ના મળે તને. અને તારા જેવા લોકો છે ને મને મારા ઘરમાં 1 મિનિટ પણ ના જોઈએ. તમને લોકોને કીધું છે ને કે તમે તમારા લબાચા ભરી અને નીકળો મારા ઘરની બહાર. ચલો નીકળો. આકાશ કુમાર, મારી વાત તો તમે નથી સાંભળવી. તમારું બહુ સાંભળી લીધું અને જે આ મારા ઘરની હાલત છે ને એ બધી તમારા જ કારણે છે. આ તમારી શિખામણના કારણે આ હાલત થઈ છે મારા ઘરની. જાઓ. પ્લીઝ. ના પાડી ને તને. મારો હાથ ઉપડી જાય ને એ પહેલા જતી રહે. આકાશ કુમાર, ભાઈ, આ બધું જે પણ કઈ થયું એ મારા કારણે થયું છે. અરે, મેં જ મારી દીકરીને ચડાવી અને એ માની ગઈને આવું બધું થયું. હું માફી માંગુ છું. જે સજા આપ્યું એ મને આપો. મારી દીકરીને આવી રીતે ઘરની બહાર ન કાઢો. આકાશ કુમાર, સમજો ને પ્લીઝ. આ બધું છે ને તમારે પહેલા વિચાર કરવાની જરૂર હતી. કારણ કે જ્યારે દીકરીને ચડાવતા હતા મન ફાવે એવું શીખવાડતા હતા કે તારા સાસરિયામાં કેમ રહેવું, હકથી રહેવાનું. તમારી જેવી માવું હોય ને એ જ દીકરીઓને બગાડે છે. અને તમારી જેવી માવુંના કારણે દીકરીઓના ઘર ભાંગે છે. મારે છે ને તમારી સાથે ખોટી કોઈ લપ નથી કરવી. તમે જઈ શકો છો. મારી સામું શું જોવો છો? તમને એકવાર કીધું તમને સમજણ નથી પડતી. ચલો ચલો. બેટા, હવે તો આમ નિરાશ નહીં થા. આ એક દિવસ આ થવાનું જ હતું, પણ આ જે થયું ને એ સારું જ થયું છે. અને આમાં દુઃખ લગાડવા જેવી કોઈ વાત નથી. એટલે શાંત થઈ જા, બધું ઠીક થઈ જશે. પણ પપ્પા, આ લોકો ખુદને સમજતા શું હશે કે એ લોકો ગમે તે કહે છે એવું માનીને મારા બાપને ઘરની બહાર કાઢી મૂકીશ, વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. પપ્પા, મને શંકા તો થઈ જ ગઈ હતી. જ્યારે હું વૃદ્ધાશ્રમમાં ગયો હતો ને ત્યારથી જ મને શંકા થઈ ગઈ હતી. તમે જે બોલી રહ્યા છો ને એ ખોટું છે. દાળમાં કંઈક તો કાળું છે જ. પણ મને નક્કી નતું કે આ કરે છે કોણ. ત્યારે આ લોકોની વાત સાંભળીને ત્યારે સાચી હકીકત બધી જ મારી સામે આવી ગઈ.